ભુશેના રાજાશાહી વખતમાં ખોદાવેલું દેશલસર તળાવ જે આણો પ્રાકૃતિક ધારો છે, આ વારસો કચરાનું ઢગ બની રહી ગયો છે. દેશલસર તળાવમાં નગરપાલિકા દ્વારા ગટરનું પાણી નાખવામાં આવે છે તેવા આક્ષેપો સાથે પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે આ ગટરનું પાણી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને તળાવમાં છેલ્લા 5 વર્ષથી જળકુંભી વેલ છે તેનો નાશ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. જાગૃત નાગરિકો દ્વારા 26મી જાન્યુઆરીના દિવસે આ તળાવમાં સાફ સફાઈ કરવામાં આવશે, જેની મંજૂરી આપવા માંગ કરાઈ હતી. કામગીરી દરમિયાન કોઈ પણ યુવાનને ઈજા થઈ તો જવાબદારી તંત્રની રહેશે તેવું જણાવાયું હતું. તંત્રને સહભાગી થવાની વિનંતી કરાઈ હતી. સાથે જ તળાવમાંથી નીકળેલ કચરો રોડ ઉપર રાખવામાં આવશે, જેને ઉપાડવાની જવાબદારી નગરપાલિકાની રહેશે તેવી ચીમકી અપાઈ હતી. આજરોજ આમ આદમી પાર્ટી કલેક્ટર દ્વારા એક આવેદનપત્ર દેવામાં આવી કે જે ઘણા વર્ષોથી પહેલા જે રાજાએ તળાવ જે બનાવ્યો હતો દેશલસર તળાવ, જે આજે છેલ્લા 5 વર્ષથી એ બહુ ગંભીર હાલતમાં છે. કોઈ જાતની નગરપાલિકા કામગીરી કરવામાં નથી આવતી ને નગરપાલિકા દ્વારા એમાં ગટર નાખવામાં આવે છે ને જરકુંડી વલ જે છે એ આખા તળાવને કબજો કરી લીધી છે ને બહુ ગંદકી હાલતમાં છે. તો તાત્કાલિક એને સફાઈ કરવામાં આવે ને તંત્રને અમે ચેતવણી પણ આપી છે કે 26મી જાન્યુઆરી પહેલાં જો કામ કરવામાં નહીં આવે તો અમે સ્ટુડન્ટ ને સામાજિક આગેવાનો ને સંસ્થાઓ દ્વારા અમે 26મી જાન્યુઆરીના સવારના 10 વાગે ત્યાં સફાઈ કરવા માટે જાશું ને જ્યાં પર અમને કોઈ જાતનો લાગો ફેટો અથવા સાપ કર્યો, વેચી કર્યો, કાચ લાગો ફેટો થયો હતી તો સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.